હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોની અંદર આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ 2024-25નો ધોરણ 9નો સમાજ વિદ્યાનો પેપર વિશે જાણશું. વાર્ષિક પરીક્ષામાં સમાજ વિદ્યાનું પેપર કઈ રીતે હશે, કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કયા ચેપ્ટરના કેટલા ગુણ છે, આની સાથે સાથે આપણે આખું નમૂનાનો પેપર પણ જોશું, જેથી કરી અને તમારી સમાજ વિદ્યાની પરીક્ષામાં તમે ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકો. તો સૌથી પહેલા આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ. 80 માર્ક્સનો તમારો આ પ્રશ્ન પેપર હોય છે, જેની અંદર 24 માર્ક્સના હેતુલક્ષી હોય છે. ત્યારબાદ 18 માર્ક્સ વિભાગ બી, 18 માર્ક્સ વિભાગ સી અને 20 માર્ક્સનો વિભાગ ડી, એટલે કે 80 માર્ક્સ હોય છે. અહીંયા કને તમને દરેક જે ચેપ્ટર છે એ ચેપ્ટર વાઇઝ માર્ક્સ પણ આપેલા છે, કે પહેલા ચેપ્ટરના જનરલ વિકલ્પ વિના અને સાથે 3 માર્ક્સ છે, બીજા ચેપ્ટરના એ 3, ત્રીજા ચેપ્ટરના એ 3 છે, ચોથા ચેપ્ટરના 5 છે, પાંચમો ચેપ્ટર છે એના જનરલ વિકલ્પ વિના 4 અને જનરલ વિકલ્પ સાથે 6, એટલે કે અહીંયા કને જે પાંચમો ચેપ્ટર છે એના 2 ક્વેશ્ચન હોય તો તમે 2 લખી શકો છો, કારણ કે વચ્ચે અથવા શબ્દ હોતો નથી. એટલે આપણે તો જનરલ વિકલ્પ સાથેના જે માર્ક્સ છે એને આધારે તૈયારી કરો તમે, તો તમને વધારે સરળતા રહેશે. પછી છઠ્ઠો ચેપ્ટર છે એના જનરલ વિકલ્પ વિના 4 અને 8, સાતમા ચેપ્ટરના 5 અને 7, આઠમા ચેપ્ટરના 3 એટલે કે સરખા જ છે, નવમા ચેપ્ટરના 4 અને 6, દસમાના 4 અને 6, 11માના 4 અને 7, 12માના 4 અને 8. બને ત્યાં સુધી તમારે વિકલ્પ સાથેના જે ગુણ છે એ ધ્યાનમાં લેવાના. 12મા ચેપ્ટરના 4, 8, પછી 13મા ચેપ્ટરના 3, 14મા ચેપ્ટરના 3, 15મા ચેપ્ટરના 2, 16મો જે ચેપ્ટર છે એના 3 અને 6, 17માના 4 અને 8, 18માના 5 અને 5, 19માના 5 અને 8, 20માના 4, 21માના 2 અને 22ના 3. આમ તો સમાજ વિદ્યા ઘણું લેન્ધી વિષય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને વાંચવો જ કંટાળો આવતો હોય છે, પણ જો તમે થોડીક આઈડિયાથી આ ચેપ્ટર વાંચો ને તો તમને વધુ માર્ક્સ આવે. કઈ રીતે આઈડિયાથી વાંચી શકાય? તો એ તમે જે બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારે આખી વ્યૂહરચના બનાવો, અને વ્યૂહરચના પ્રમાણે જો તમે કાર્ય કરો ને તો તમને 100% વધુ માર્ક્સ આની અંદર પણ આવે છે. હવે જોઈએ આગળ એનું. અહીં તમને જે વિભાગ એ છે 24 માર્ક્સનો, એ 24 માર્ક્સમાં સૌથી પહેલા હેતુલક્ષી હશે, જેમાં 1 થી 5 હશે એ વિકલ્પ હશે, 6 થી 10માં ખાલી જગ્યાઓ આપેલી હશે એના પણ વિકલ્પ હશે, પછી ખરા ખોટા હશે 11 થી 15 નંબરના ક્વેશ્ચનમાં, 16 થી 20 નંબરના જે ક્વેશ્ચન છે એમાં જોડકા હશે, અને 21 થી 24માં એક વાક્યમાં જવાબ આપો હશે. ત્યારબાદ 25 થી 37મો પ્રશ્ન એટલે કે વિભાગ બી. વિભાગ બી ની અંદર 13 ક્વેશ્ચન તમને પૂછાશે ને એમાંથી તમારે 9 ક્વેશ્ચનના આન્સર આપવાના હશે. અને એની અંદર કયા કયા પ્રકારના ક્વેશ્ચન હશે? તો વિધાન સમજાવો, કારણ આપો, વ્યક્તિ પરિચય આપો, એટલે કે વિવેકાનંદ વિશેની માહિતી આપો કે ગાંધીજી વિશેની માહિતી આપો, એવો વ્યક્તિ પરિચય હશે, મને ઓળખો એ ટાઈપનો પ્રશ્ન હશે, પારિભાષિક શબ્દ સંકલ્પના કે વ્યાખ્યા હોઈ શકે, પછી પ્રશ્નોનું વર્ગીકરણ હશે, ભૌગોલિક અને ઐતિહાસિક સ્થળો વિશેની માહિતી પૂછી શકે છે, અનુમાન આધારિત પ્રશ્ન તમને પૂછી શકે છે. વિભાગ સી છે એ વિભાગ સી ની અંદર તમને 9 ક્વેશ્ચન હશે ને 9 માંથી તમારે 6 ક્વેશ્ચનના આન્સર આપવાના હશે. એની અંદર વધારે પડતી ટૂંકનો તફાવત, ચિત્ર જોઈને જવાબ લખવાના, ઉપાય, અસર ને પરિણામો કે પરિબળોને લગતા ક્વેશ્ચન, અને પરિસ્થિતિજન્ય પ્રશ્નના જવાબ વિચારીને તમારે તમારી રીતે જે લખવાના હોય છે. આપણે હમણાં જ નમૂનાનો પેપર જોશું આ જ વિડીયોમાં, એટલે તમને વધુ આઈડિયા આવશે આના વિશે. અને વિભાગ ડી છે એ 47 થી 54 નંબરમાં, એમાં મોટા ક્વેશ્ચનો હશે. તમારે 4 ક્વેશ્ચનના આન્સર લખવાના હશે, 7માંથી 5 ક્વેશ્ચનના આન્સર લખવાના હશે અને 4 ગુણ હશે, એટલે 5 ચોક 20 માર્ક્સ તમને મળશે. એટલે 5 ક્વેશ્ચન તમારે લખવાના હોય, જેમાં સવિસ્તર જવાબ, ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા હોટ પ્રશ્નો હશે, અને પરિસ્થિતિજન્ય પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. પણ જે અહીંયા કને આકૃતિવાળા પ્રશ્નો હોય છે એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે નથી હોતા, એને બદલે એના માટે અલગથી પ્રશ્નો મૂકવામાં આવે છે. જે કોમન વિદ્યાર્થી છે એને એ પ્રશ્ન લખવાના રહેશે નહીં, જો લખશે તો એને માર્ક્સ પણ મળશે નહીં. અને હવે જોઈએ આપણે
સમાજ વિદ્યાનો વાર્ષિક પરીક્ષાનો નમૂનાનો પ્રશ્નપત્ર। આ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે જ પેપરો નીકળતા હોય છે અને ઘણું બધું આમાંથી પૂછાતું પણ હોય છે। આ નમૂનાના પેપરમાંથી તમને એટલી તો આઈડિયા આવી જ જશે કે કયા ચેપ્ટરમાંથી વધુ ક્વેશ્ચનો પૂછાય છે। જેમ કે વિભાગ બી છે તો વિભાગ બી માં 13 ક્વેશ્ચન છે તો એ 13 ક્વેશ્ચન કયા કયા પાઠમાંથી પૂછાય છે અને એ પાઠમાંથી તમને કયા 9 ક્વેશ્ચન કરવા છે એ પ્રમાણે તમે પાઠ પસંદગી કરો અને એ રીતે તમે વાંચો તો તમને ઓછા પાઠ વાંચવા પડે, ઓછા ચેપ્ટર વાંચવા પડે અને માર્ક્સ તમને વધુ મળે। તો ચાલો હવે વધુ સમય ન બગાડતા જોઈ લઈએ આપણે આખો નમૂનાનું પ્રશ્નપત્ર। તો બસ આજના વિડીયોમાં આટલું જ। તો તમે તમારા બધા જ જે ફ્રેન્ડ્સ છે એના વિડીયો શેર કરજો એટલે આ રીતનો પેપર તૈયાર કરી લે। હા, અહીંયા કને મેં પેપરના આન્સર નથી આપેલા, માત્ર પેપર જ આપેલો છે કારણ કે મારા મેઇન વિષય ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ છે। તો તમારે આ પેપર તમારી જાતે જ સોલ્વ કરવાનો છે અને આ બધા જ ક્વેશ્ચનો છે એ તમે સોલ્વ કરજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ મને જણાવ્યું હતું કોમેન્ટ્સમાં કે બેન ખાલી ગણિત વિજ્ઞાનના નહીં, અમને આવા ગાંધીનગરના બીજા પેપર હોય તો એ પણ તમે મોકલાવો જેથી કરી અને અમને અભ્યાસ સરળ રહે। એટલા માટે ખાસ એ વિદ્યાર્થીઓની રિક્વેસ્ટને ધ્યાનમાં રાખી અને મેં સમાજ વિદ્યાનો ને ઇંગ્લિશ ને હિન્દી ને ગુજરાતી બધા જ ગાંધીનગરના નમૂનાના પેપર છે એ નોલેજ ગાર્ડનમાં મૂકેલા છે। તો જો તમે હજી ન જોયા હોય ને તમારી પરીક્ષાની બાકી હોય તો ઈ વિડીયો પણ તમે જોઈ લેજો અને તમારા વધુ ને વધુ ફ્રેન્ડને શેર કરજો જેથી કરી અને ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને મળે। અને જોડાયેલા રહેજો નોલેજ ગાર્ડન સાથે। તો બસ આજના વિડીયોમાં આટલું જ। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સૌ ભણે સૌ આગળ વધે।